વેલકમ બેક. અને હવે મહામંથન વાત બીજા મહત્વના મુદ્દા પર કે મોબાઈલની લત એ બાળક માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે. હવે એક સમય હતો જ્યારે સાંજ પડતી અને શેરીઓ એ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠતી, ખાસ કરીને એ ઉનાળા વેકેશનમાં અથવા તો એ દિવાળી વેકેશનમાં. આજે શું સ્થિતિ છે? શેરીઓ શાંત છે અને બાળપણ એ ટેકનોલોજી અને મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયું છે. આ માત્ર ટેકનોલોજીનો વિકાસ નથી, પણ એ આખી પેઢીના માનસિક અને શારીરિક વિકાસ પર લાગેલી એક બ્રેક છે. આજની સ્થિતિ છે, બાળક રડે તો ફોન આપી દો, જમતો નથી તો ફોન આપી દો, મહેમાન આવે છે તો બાળકને શાંત રાખવા માટે ફોન આપી દો. અને માતા પિતાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે આ સ્થિતિ છે. ઓછી ઉંમરે બાળકને ફોન આપવાથી બાળકોના માનસિક વિકાસ પર અસર થાય છે. 4 થી 5 વર્ષના બાળકોમાં વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો જોવા મળે છે. વર્ચ્યુઅલ ઓટિઝમ એટલે કે એવી સ્થિતિ જેમાં બાળકને એ જન્મજાત ઓટિઝમ ના હોય છતાં સતત એ બાળક જો સ્ક્રીન પર હોય છે, માનવીય સંપર્કના અભાવના કારણે ઓછો હોય તો એમાં ઓટિઝમ જેવા લક્ષણો દેખાય છે બાળકમાં. મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર તથા ઇલેક્ટ્રિક ગેજેટની આદતના કારણે બાળકોને આ સમસ્યા ત્યારબાદ થાય છે. એને જન્મથી નથી હોતું, પરંતુ સતત ફોનના ઉપયોગના કારણે બાળકને આ સમસ્યા થાય છે. બાળકોને બોલવામાં સમસ્યા થાય, લોકો સાથે વાતચીત નથી કરી શકતું, એન્ઝાયટી ફીલ કરે છે બાળક. ગેજેટ્સમાં જો બિઝી રહે તો એ સ્પીચ ડેવલપ નથી થઈ શકતી. આક્રમક બાળકો બની જાય છે, કોઈના પર ગમે ત્યારે હુમલો એ મારી દેવું, એક બાળકની સ્લીપ પેટર્ન ખરાબ થઈ જાય છે. કન્સન્ટ્રેશન બાળકોનું નથી રહેતું. આ બધા લક્ષણો એ બાળકમાં ત્યારબાદ આવી જાય છે જો મા બાપ ધ્યાન નથી રાખતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્ક્રીન ટાઈમ હોવો જ ન જોઈએ. એ ટાઈમ 0 હોવો જોઈએ. જ્યારે 2 થી 5 વર્ષનું બાળક છે તો એના માટે માત્ર મર્યાદિત થોડો જ સમય, અને એ પણ માતા પિતાની હાજરીમાં એ સ્ક્રીનનો ઉપયોગ થવો જોઈએ. પણ સ્થિતિ શું છે? આપણે સૌ કોઈ જાણીએ છીએ, ઘર ઘરમાં આ સ્થિતિ છે. આપણી નિષ્કાળજી એ આપણા બાળકને કઈ બીમારી સુધી લઈ જશે એનો અંદાજ લગાવવો પણ બહુ અઘરો છે જો ધ્યાન ન રાખ્યું તો. ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. બાળક એક એજ પર આવે છે પછી એને ટેકનોલોજી શીખવવી જ પડે છે આજના સમય અનુસાર, પરંતુ એ બાળપણની કિંમત પર ટેકનોલોજીનો આટલો ઉપયોગ નહીં. મહામંથનમાં આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે મોબાઈલની લત એ બાળકોને ક્યાં સુધી પહોંચાડી શકે, બાળક માટે કેટલી જોખમી બની શકે. આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. ઓટિઝમ રિસર્ચર એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, ડોક્ટર કેતન પટેલ. ડોક્ટર કેતન, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. સર, સવાલ આપને એ પૂછવો છે કે ઓટિઝમ, વર્ચ્યુઅલ ઓટિઝમની વાત કરવામાં આવી રહી છે કે આ ઓટિઝમના લક્ષણો એ બાળકમાં જન્મથી નથી હોતા, પણ જો વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકનો વધી જાય છે, સતત મોબાઈલ આપી દેવામાં આવે તો એ વર્ચ્યુઅલ ઓટિઝમ થઈ શકે છે. આ શું છે અને એ કઈ એજ પર આ બાળકને ડેવલપ થાય છે, અને ત્યાર પછી બાળકની હાલત શું થાય છે? સર, મે બી ઓડિયો પ્રોબ્લેમ છે. અનમ્યુટ, આપ અનમ્યુટ કરો. ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે અવાજ? તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. એટલે કે સુવિધા છે અને સુવિધાના નામે આપણે બાળકોને મોબાઈલ આપી દઈએ છીએ, લેપટોપ આપી દઈએ છીએ. આ તમામ વસ્તુ જો સુવિધાના નામે બાળકને આપીએ છીએ, પણ એ પછી બાળકને કઈ સ્થિતિમાં મૂકી દેશે? આજે આપણે સૌ કોઈએ જોયું છે આપણા નજીકના ઘર અથવા તો આપણા જ પોતાના ઘર, અને ઘરનું ત્રીજું એવું ઘર, તમે 2 ઘર છોડો એટલે ત્રીજા ઘરની આ હાલત હશે. દરેકમાં જેની ફરિયાદ એ હશે કે બાળક એ ફોન વગર જમતું નથી, રડે છે તો એને ફોન જોઈએ છે, એનો સ્ક્રીન ટાઈમ આટલો છે. પણ એ બાળક કે જે બધી વસ્તુ કંટ્રોલ કરવી કોના હાથમાં છે? બિઝી શેડ્યુલ છે માતા પિતાનું, પરંતુ એનો કંટ્રોલ લાવવો પણ આપણા જ હાથમાં છે. ફરી એકવાર સર પાસે જઈશું. ડોક્ટર કેતન પટેલ, ફરી એકવાર એ જ સવાલની સાથે આપની પાસે કે આ વર્ચ્યુઅલ ઓટિઝમ શું છે, કેવી રીતે ડેવલપ થાય છે, અને એ ત્યારબાદના બાળકના એ લક્ષણો શું હોય છે? એક ક્રિટિકલ પીરિયડ જે હોય છે કે આટલો સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ, આ પહેલા તો આ લક્ષણો જાણવા છે આપની પાસેથી. 1.5 થી 2 વર્ષનું બાળક જી જ્યારે દિવસના 3 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ, જેમાં મોબાઈલ, લેપટોપ, આઈપેડ,
ટેલિવિઝન બધું જ આવી જાય છે. હમ બાળક એગ્રેસિવ થાય છે, નાની નાની વાતમાં ગુસ્સો કરે છે. મા બાપ જ્યારે પૂછે છે તારે જમવાનો ટાઈમ થઈ ગયો, 1 વખત કે 2 વખત કે 3 વખત કે, ત્યારે જોતું નથી. એની આખી જે ડેવલપમેન્ટની પેટર્ન છે એ બદલાઈ જાય છે. મા બાપને ચિંતા થવા માંડે છે, આ શું છે? હમ દુનિયાભરમાં ચાલતી ઓટિઝમ અને એની કોન્ફરન્સમાં એવું કહેવામાં આવે છે કે દરેક 4 વર્ષથી ઉપરના બાળકમાં 1 કલાક કરતા વધારે સ્ક્રીન ટાઈમ ના હોવો જોઈએ અને નાના બાળકને હોવો જ ના જોઈએ. હા અને જો વર્ચ્યુઅલ ઓટિઝમ અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ બે વચ્ચેનો તફાવત મા બાપે જાણવો જોઈએ. જો તમારા બાળકમાં વર્ચ્યુઅલ ઓટિઝમ હશે, તમે એનો સ્ક્રીન ટાઈમ 0 કરી દો, હમ 1 મહિનામાં તમારું બાળક નોર્મલ થઈ જશે. ઓકે જો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર હશે તો આ બધી વસ્તુથી થવાની શક્યતા ઓછી છે. હમ અને જ્યારે તમારા બાળકને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે ત્યારે તમે એના બાળકનો સ્ક્રીન ટાઈમ 0 કરી દો. ઓકે કારણ કે આપણે સામાન્ય રીતે સમજાવીએ કે ભાઈ આગ લાગી છે હા તો એમાં પાણી નાખવાનું હોય, કેરોસીન ના નાખવાનું હોય. હમ આ કેરોસીન પેટ્રોલનું કામ કરે છે સ્ક્રીન ટાઈમ. હા એટલે જો તમારા બાળકમાં થોડા ઘણા બી સિમ્પટમ આવે, સ્ક્રીન ટાઈમ 0 કરી દો, તમારું બાળક નોર્મલ થઈ જાય, બાળક નોર્મલ થઈ જાય, બાળક નોર્મલ થઈ જાય, બાળક નોર્મલ થઈ જાય. ઓકે સર એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે મા બાપે ક્યારે ચેતવાની જરૂર છે? એવા બાળકમાં કયા લક્ષણો દેખાય કે તરત એમને લાઇટ થવી જોઈએ, ક્લિક થવું જોઈએ કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે? જ્યારે બાળકને બોલાવવામાં આવે 2-3 વખત બાળક રિસ્પોન્સ ના આપે, કારણ વગરનો ગુસ્સો કરે, વસ્તુઓને ફેંકવાનું ચાલુ કરે, ક્યારેક એવું જે સ્ક્રીન ટાઈમ એવું જોઈ લીધું હોય તો ગાળાગાળી કરવાનું ચાલુ કરે. મા બાપે આવું બિહેવિયર જાણ્યું જ ના હોય કે મારા છોકરાને શું થઈ ગયું છે. આ વર્ચ્યુઅલ ઓટિઝમના સિમ્પટમ છે. અને જેવું તમે સ્ક્રીન ટાઈમ લઈ લેશો, બાળક સામાન્ય થઈ જશે. ઓકે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં નહીં થાય. ઓકે સર, આ જે વર્ચ્યુઅલ ઓટિઝમની વાત કરી રહ્યા છે તો એ પરિસ્થિતિ જો એક અંદાજો લગાવીએ તો ક્યાં સુધી વણસી શકે? એ બાળકની અતિ ખરાબ હાલત ક્યાં સુધી થઈ શકે? મતલબ એ લક્ષણો શું હોય? નાના નાના બાળકો ક્રાઇમમાં પકડાય છે, હા. નહીં કરવાના ગુના કરી બેસે છે અને પછી જાણે એકદમ કશું જ ના થયું એવી રીતે બિહેવ કરે છે. એટલે જે કંઈ થઈ રહ્યું છે એમને ખબર બહાર થઈ રહ્યું છે કે એમને ખબર જ નથી કે હું ક્યાં સુધી જઈ રહ્યો છું. વર્ચ્યુઅલ ઓટિઝમ બાળકોને બ્લેન્ક કરી દે છે. ઓકે સર, આજનો સમય અત્યારે બહુ બિઝી હોય છે, મા બાપ બંને જોબ કરતા હોય છે, ત્યારે એક સરળ રસ્તો, અથવા તો બાળક જમવા નથી બેસતું તો તરત જ એને ફોન આપી દો, એ રડે છે તો ફોન આપી દો, મહેમાન છે તો ફોન આપી દો. એટલે આ જે આખી માનસિકતા અત્યારે જે મા બાપની છે, અથવા તો તરત જ આપી દો, એને શાંત કરી દો, આ એક ક્યાંક માતા પિતા તરીકે શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? ઘણા બધા રસ્તા છે બાળકને મેનેજ કરવાના. તમે એને ગમતો વિષયનું કોઈ પુસ્તક આપી દો, એને ગમતું ટોયઝ આપી દો એટલી વાર માટે, હા, એક ક્રિએટિવ કરે એવું એને આપી દો, ડ્રોઈંગ કરવા માટે આપી દો. પણ મા બાપ પણ આસાન રસ્તો કરે છે કે આ મોબાઈલ આપી દીધો, કામ પતી ગયું. મા બાપ આમાં પૂરેપૂરા જવાબદાર છે આ હેબિટ માટે. ઓકે, હવે જો બ્રેઇન ડેવલપમેન્ટની વાત કરીએ તો સર, WHO એવું કહે છે કે, અને આપે પણ જણાવ્યું કે એ 2 વર્ષનો એ પીરિયડ હોય છે કે જ્યાં સુધી બાળકને બિલકુલ સ્ક્રીન ટાઈમ ન હોવો જોઈએ, 0 હોવો જોઈએ. એટલે એ બ્રેઇન ડેવલપ થવાનું ક્યારથી શરૂ થાય છે અને કયો એક ક્રિટિકલ પીરિયડ અથવા તો કયો એવો ખાસ ધ્યાન રાખવાનો પીરિયડ હોય છે કે જ્યાં સુધી ખૂબ વધારે ધ્યાન રાખો, પછી કોઈ વાંધો નહીં, તમે એને થોડો થોડો સમય માટે ફોન આપો તો? બાળકના જે પેરામીટર છે એ જન્મનાની સાથે જ ચાલુ થઈ જાય છે. પણ મા બાપને એની 9 વર્ષથી 2 વર્ષના સમયમાં ખબર પડે છે કે ભાઈ આ મારા બાળકનો ગ્રોથ બરોબર છે.
અને જો કોઈ ડેવલપમેન્ટલ ડિસેબિલિટીઝ હોય તો ડોક્ટરો છે અને એને તમને સલાહ મુજબ કામ કરો તો તમે તમારા પેરામીટર અચીવ કરી શકો. એટલે ડેવલપમેન્ટલ ડિલેઝ હોય કે કોઈ અંદરથી માના પેટમાંથી અથવા તો ડિલિવરી સમયે જે ક્રાઇસિસ પેદા થઈ હોય એવા બાળકને તો સ્ક્રીન ટાઈમ આપવો જ ના જોઈએ. અને જો નોર્મલ બાળક છે, એનો ડેવલપમેન્ટ બરોબર છે, એને કોઈ બિહેવિયર ઇસ્યુ નથી અને તમારે એને કંઈક શીખવવું છે તો તમે એને 1 કલાકથી વધારે ના આપો. ઓકે, જીનેટિકલી સર જેમને આપે અત્યારે જ જણાવ્યું કે જેમને ઓટિઝમ છે પહેલેથી જન્મથી જ છે, જો એમને સ્ક્રીન ટાઈમ વધારવામાં આવે, બાળકો વધારે ઉપયોગ કરે તો સ્થિતિ વધારે વણસી શકે, એ વધારે ખરાબ થઈ શકે? વધારે વણસી શકે નહીં. તમારું બાળક, તમારે બીજા ડોક્ટરોને જો એમાં થોડા ઘણા બી સારા થવાના ચાન્સીસ હોય ને તો એ બગડી જાય. ઓકે. કારણ કે તમે એક તો બાળક બગડેલું છે અને એમાં તમે વધારે ને વધારે ટ્રોમેટાઇઝ કરી રહ્યા છો. સ્ક્રીન ટાઈમ ટ્રોમા આપે છે બાળકને. હા. ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને લોકો સુધી આ જાગૃતિ પહોંચાડવા બદલ. તો ટેકનોલોજી છે, ટેકનોલોજીની સાથે ચાલવું આવશ્યક છે. સૌ કોઈ જાણે છે આજનું આ બિઝી સ્કેડ્યુલ છે મા બાપનું, પરંતુ એનો મતલબ એમ નથી કે બાળકનું બાળપણ જ છીનવી લઈએ, બાળકનું એ સ્વાસ્થ્ય આપણે સૌ કોઈ છીનવી લઈએ. કારણ કે આપણા માટે બહુ જ સરળ લાગતું એ વસ્તુ કે બાળક રડે છે તરત જ એને ફોન આપી દો, પરંતુ એ 5 મિનિટ શાંત થયેલું બાળક કે જેની માનસિક પરિસ્થિતિ, એની હાલત, એના સ્વાસ્થ્ય પર એ કેટલી ગંભીર અસર પાડશે. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.